મિત્રો, નચિકેતા ક્લાસીસ ની આપણી યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે. આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિના હેતુલક્ષી પ્રશ્નો એ પાર્ટ 1 માં થોડા પ્રશ્નો ભણ્યા. પ્રશ્નો ઘણા છે મિત્રો, એટલે હવે આપણે આ પાર્ટ 2 માં બાકીના પ્રશ્નો ભણીશું. ઓકે, પ્રશ્ન પ્રકાર 7. વર્તુળના વ્યાસના બે અંત્ય બિંદુઓ અને વર્તુળનું કેન્દ્ર આ ત્રણ બિંદુઓ પૈકી કોઈ પણ બે બિંદુઓના યામ આપ્યા હોય અને ત્રીજા બિંદુના યામ શોધવાના હોય. વર્તુળનો વ્યાસ છે, બે અંત્ય બિંદુ છે અને આ વર્તુળનું કેન્દ્ર છે. એ ખરેખર વ્યાસનું મધ્ય બિંદુ છે. આ બંને યામ અંત્ય બિંદુના યામ અને વર્તુળના કેન્દ્રના યામ આ ત્રણ પૈકી કોઈ પણ બે બિંદુઓના યામ આપેલા હોય, એટલે કે બે અંત્ય બિંદુઓના યામ આપેલા હોય અને મધ્ય બિંદુના કેન્દ્રના યામ શોધવાના હોય, અથવા તો એક અંત્ય બિંદુ અને વર્તુળના કેન્દ્રના યામ આપેલા હોય અને બીજા અંત્ય બિંદુના યામ શોધવાના હોય, તો આપણે શોધી શકીએ છીએ. વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના વ્યાસનું મધ્ય બિંદુ છે. વર્તુળના કોઈ પણ વ્યાસનું મધ્ય બિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે. આથી મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરી બિંદુના ઘટતા યામ શોધી શકાશે. ચલો આપણે પ્રશ્ન કરીશું. પ્રશ્ન નંબર 23. ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય તેવા કોઈ વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ વર્તુળનું એક અંત્ય બિંદુ -6,4 હોય તો તે વ્યાસના બીજું અંત્ય બિંદુ ખાલી જગ્યા હોય. વર્તુળનું ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય, આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર અને આ વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર એ ઉગમ બિંદુ છે અને તેના યામ ઉગમ બિંદુના યામ 0, 0 છે. એ અને બી તેના વ્યાસ આપણે કહીએ. એક અંત્ય બિંદુ -6,4 છે અને બીજા અંત્ય બિંદુના યામ આપણે શોધવાના છે. આપણે x2, y2 કહીશું. મધ્ય બિંદુનું સૂત્ર મૂકી શકાય. આપણને ખબર છે વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના વ્યાસનું મધ્ય બિંદુ છે. તો O0, 0 બરાબર મધ્ય બિંદુના યામ કેવી રીતે મળશે? x1 + x2 / 2 -6 + x2 / 2 અને બીજું y યામ છે 4 + y2 / 2. r ક્રોસ r ની ક્રમયુક્ત જોડ સમાન હોય તો તેના x યામ સરખા હોય અને y યામ સરખા હોય. તો -6 + x2 / 2 બરાબર x યામ 0 થશે. -6 + x2 બરાબર 2 × 0 એટલે 0 થશે અને x2 બરાબર -6 આ બાજુ ફેરવીએ તો આપણને 6 મળશે. એવી જ રીતે 4 + y2 / 2 બરાબર y યામ અને y યામ સરખા થશે. 4 + y2 બરાબર 2 × 0 એટલે 0 થશે અને y2 બરાબર 4 ને આ બાજુ આપણે ફેરવીશું તો -4 મળશે. x યામ 6 અને y યામ -4. x યામ 6 અને y યામ -4 આ આપણો જવાબ છે. વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના વ્યાસનું મધ્ય બિંદુ છે. ચાલો, ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય તેવા કોઈ વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ આપેલું છે અને બીજું અંત્ય બિંદુના યામ શોધવાના છે. બિલકુલ તેવો જ પ્રશ્ન છે. વર્તુળ ઉગમ બિંદુ જેનું કેન્દ્ર છે, આ વર્તુળનો વ્યાસ, વર્તુળનું કેન્દ્ર, ઉગમ બિંદુ 0, 0, એક અંત્ય બિંદુના યામ
3,-2 છે. બીજા અંત્ય બિંદુના યામ શોધવાના છે. એને આપણે x અને y પણ કહી શકીએ. મધ્ય બિંદુનું સૂત્ર મૂકી x અને y ના જવાબ આપણે શોધી લઈએ એટલે આપણે અંત્ય બિંદુના યામ મળી જશે. તો સેમ પ્રશ્ન છે, આપણે તમારી જાતે કરશો. બરાબર? ચાલો નેક્સ્ટ. 8મા પ્રકારના પ્રશ્નો. આપણે પ્રકાર પ્રમાણે પ્રશ્નો ભણીએ છીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનો ઘટતો યામ કે યામો શોધવા. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એના 4 શિરોબિંદુઓ છે. ચારે શિરોબિંદુના કુલ 8 યામ થશે. એ શિરોબિંદુ x1 y1, b બિંદુ x2 y2, c બિંદુ x3 y3 અને d બિંદુ x4 y4. 4 શિરોબિંદુ અને ચારેયના થઈ કુલ 8 યામ. 4 x યામ અને 4 y યામ. હવે આ 4 x યામમાંથી કોઈ એક x યામ ઘટતો હોય તો આપણને જવાબ મળી જશે, અને 4 y યામ પૈકી કોઈ એક y યામ જો આપણને મિસિંગ હોય તો તેનો આપણને જવાબ મળશે. સિદ્ધાંત વાપરશું. સિદ્ધાંત આમાં ઉપયોગ થશે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. આ ગુણધર્મ છે. જો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો વિકર્ણો AC અને BD પરસ્પર દુભાગે છે, એટલે કે બંને વિકર્ણોનું મધ્યબિંદુ એક જ છે. બે રેખાખંડો પરસ્પર દુભાગે છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે બંનેનું મધ્યબિંદુ એક જ છે. તો AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ. AC વિકર્ણ છે એનું મધ્યબિંદુ અને BD વિકર્ણ છે એનું મધ્યબિંદુ, બંને મધ્યબિંદુ એક જ છે. આ સૂત્રનો, આ પરિસ્થિતિનો આપણે ઉપયોગ કરીએ તો આપણને ઘટતા યામ એટલે કે 4 x યામમાંથી કોઈ પણ એક x યામ અને 4 y યામ પૈકી કોઈ એક y યામ આપણને મળી જશે. ચાલો 25મો પ્રશ્ન છે. જો P 4,10 અને Q 9,5, R 1,4 અને S x,9 એ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ના શિરોબિંદુ હોય તો x બરાબર આપણે શોધવાનું છે. P બિંદુના બંને યામ આપેલા છે. Q બિંદુના, R બિંદુના, S બિંદુનો x યામ ઘટે છે, y યામ આપેલો છે. અહીંયા એક જ યામ ઘટે છે. બની શકે એક x યામ અને એક y યામ ઘટતો હોય તો બંનેના જવાબ આપણને મળી જશે. ચલો સમાંતર બાજુ ચતુષ્કોણ છે PQRS. P ના યામ છે 4,10, Q ના યામ છે 9,5, R ના યામ છે 1,4 અને S ના યામ છે x,9. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે અને બંનેનું મધ્યબિંદુ એક જ છે, એટલે આપણે આ સૂત્ર વાપરી શકીએ કે PR નું મધ્યબિંદુ બરાબર QS નું મધ્યબિંદુ. PR નું મધ્યબિંદુનું સૂત્ર x1 + x2 ભાગ્યા 2 એટલે 4 + 1 ભાગ્યા 2. આ મધ્યબિંદુનો x યામ છે અને y યામ 10 + 4 ભાગ્યા 2. ચાલો QS નું મધ્યબિંદુ 9 + x ભાગ્યા 2 અને 5 + 9 ભાગ્યા 2. હવે મિત્રો આપણને માત્ર x યામ જ ઘટે છે. y યામ, જો આ x યામ ને બરાબર થશે, y યામ છે y યામ ને બરાબર થશે. 10 ને 4 14 ભાગ્યા 2, 5 + 9 14 ભાગ્યા 2. આની કોઈ જ આપણે જરૂર નથી. જો y યામ આપણને કોઈ ઘટતો હોત એકાદો તો આપણે આનો ઉપયોગ કરી શકત. આપણને માત્ર x યામ ઘટે છે અને એ જ આપણે શોધવાનો છે. એટલે 4 + 1 એટલે 5 ભાગ્યા 2 બરાબર 9 + x ભાગ્યા 2. 2 કટ કરી શકાય. 5 - 9 બરાબર x -4 બરાબર x. આપણને ઘટતો x યામ -4 મળે છે અને D આપણો જવાબ છે.
આમાં હજુ એક જો વાયયામ ઘટતો હોત તો અહીંયા આપણની પાસે વાયની કિંમત શોધવાની હોત અને તે પણ આપણને મળી શકે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન કરશું. લંબચોરસ એબીસીડી ના શિરોબિંદુઓ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો લંબચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ પણ સમાંતર બાજુ છે અને ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના સ્થાને લંબચોરસ, ચોરસ કે સમબાજુ ચતુષ્કોણ શબ્દ વાપરેલો હોય. આ બધા જ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ બધા જ માં આ પરિસ્થિતિ હોય કે 4 શિરોબિંદુ પૈકી ના 8 યામ પૈકી કોઈ પણ એક શ્યામ અને સાથે સાથે કોઈ એક વાયયામ જો મિસિંગ હોય, ઘટતો હોય તો આપણને મળી જશે. એ બિંદુનો યામ 2,4, બી બિંદુનો યામ 8,4 અને ડી બિંદુનો યામ 2,9 છે. સી ના યામ, સી નો એક્સ યામ અને સી નો વાય યામ બંને ઘટે છે. અહીંયા બંને યામ આપણે શોધવાના છે. એબીસીડી આપણને લંબચોરસ કીધો છે, આપણે લંબચોરસ દોરીશું. એના યામ 2,4, બી ના યામ 8,4, સી ના બંને યામ ઘટે જ છે. એક્સ વાય આપણે લઈ દઈશું અને ડી ના યામ આપેલા છે 2,9. એક શ્યામ અને એક વાય યામ મળી શકે એટલે કોઈ એક બિંદુના બંને યામ ઘટતા હોય તો આપણને મળી શકે. આપણે અહીંયા સૂત્ર વાપરી શકીએ. એસી નું મધ્ય બિંદુ બરાબર બીડી નું મધ્ય બિંદુ. એસી નું મધ્ય બિંદુ 2 + x ભાગ્યા 2, x1 + x2 ભાગ્યા 2 એટલે 2 + x ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2 એટલે 4 + y ભાગ્યા 2. ચાલો બીડી નું મધ્ય બિંદુ 8 + 2 ભાગ્યા 2 અને 4 + 9 ભાગ્યા 2. અહીંયા આપણને એક્સ યામ પણ મિસિંગ છે, વાય યામ પણ મિસિંગ છે, બંને યામ આપણને શોધવાના છે. અહીંયા આપણે x + 2 ભાગ્યા 2, x + 2 ભાગ્યા 2 અને એના બરાબર x યામ થશે 8 + 2 10 ભાગ્યા 2. બંને સરખા છે, છેદ સરખા છે. 8 + 2 ભાગ્યા 2 એટલે 8 બરાબર 10 - 2, 8 બરાબર આપણને મળી શકે, x બરાબર મળી શકે 8. બીજું છે 4 + y ભાગ્યા 2 અને એના બરાબર આપણને મળશે 4 + 9 13 ભાગ્યા 2. છેદ સમાન કટ થઈ જશે. y બરાબર 13 - 4 એટલે y બરાબર 9. તો સી બિંદુનો x યામ 8 અને y યામ 9 એટલે સી બિંદુનો યામ મળશે આપણને 8,9. જો બિંદુ સી છે અને યામના વિકલ્પ ડી છે, ભૂલ ન થઈ જાય, કાળજી કરશું. સી બિંદુ, સી એ ઓપ્શન છે અને ડી સી એ બિંદુના યામ અને ડી એ ઓપ્શન છે. તો આપણો ડી ઓપ્શન ખરો છે. ચાલો આગળ વધશું. જો a,10 b x, 3,10 b x, 5 c 1,2 અને d -2, y ચોરસના શિરોબિંદુ. ચોરસના શિરોબિંદુ શબ્દ ચોરસ વાપરેલો છે, ચોરસ, પણ આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ શબ્દ વાપરે, લંબચોરસ, ચોરસ કે સમબાજુ ચતુષ્કોણ શબ્દ વાપરે. આ બિંદુનો યામ ઘટતા હોય તો આપણે આ ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે એનો ઉપયોગ કરીને શોધી શકાય. એક શ્યામ ઘટે છે અને એક વાય યામ ઘટે છે. તો ચોરસ ચોરસ 4 શિરોબિંદુઓ, એના યામ છે
3,10 બી ના યામ છે x,5 સી યામ છે 1,2 અને ડી ના યામ છે -2,y. એસી નું મધ્ય બિંદુ અને બીડી નું મધ્ય બિંદુ સમાન છે. ચોરસ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને એના વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો એસી નું મધ્ય બિંદુ એટલે 3 + 1/2, 10 + 2/2. એના બરાબર બીડી નું મધ્ય બિંદુ x + -2 એટલે x - 2/2, 5 + y/2. બંને ના x યામ સમાન છે, બંનેના y યામ સમાન છે. તો x - 2 આ બે ડાયરેક્ટ કટ કરી નાખી. x - 2 બરાબર 4 એટલે x બરાબર મળશે 6 અને y + 5 બંનેના y યામ સરખા છે, છેદ કટ કરી નાખશું. y + 5 બરાબર 10 ને 2 12 તો y બરાબર 12 - 5 એટલે 7 મળશે. એટલે ડી બિંદુના x અને y ની કિંમત શોધવાની છે. x બરાબર 6 અને y બરાબર 7. આવો જવાબ આપણને મળશે. x બરાબર 6 અને y બરાબર 7. ત્યાર પછીના પ્રશ્નો છે 9મા પ્રકારના પ્રશ્નો છે. સમતલમાં આપેલા બિંદુ A x, y થી x અક્ષનું કે y અક્ષનું લંબ અંતર શોધો. મિત્રો કોઈ એક બિંદુ આપેલું હશે તો ત્યાંથી x અક્ષનું અંતર શોધવું છે. x અક્ષનું અંતર શોધવું છે અને y અક્ષનું અંતર શોધવું છે. તો આ અંતર શોધવું છે. આપણે જ્યારે 9મા ધોરણમાં યામ ભૂમિતિના પ્રકરણમાં શરૂઆત કરી ત્યારે x યામ એ કોને કહી શકાય અને y યામ કોઈ પણ બિંદુનો x યામ એટલે કોઈ પણ બિંદુનો x યામ એટલે y અક્ષથી તેનું અંતર, y થી તેનું અંતર એને x યામ કહીશું અને કોઈ પણ બિંદુનો y યામ એટલે x અક્ષથી તે બિંદુનું અંતર. આપણે આવું ભણેલા છે, એને અહીંયા આપણે રજૂઆત છે. તો આપેલ બિંદુથી x અક્ષનું અંતર તે બિંદુના y યામના ધન મૂલ્ય જેટલું હોય. હવે યામ પોતે ધન કે ઋણ હોઈ શકે છે, પણ અંતર હંમેશા ધન જ હોય છે. એટલે કોઈ પણ બિંદુથી x અક્ષનું અંતર તેના y યામના ધન મૂલ્ય જેટલું અને કોઈ પણ બિંદુથી y અક્ષનું અંતર તેના x યામના ધન મૂલ્ય જેટલું મળશે. બરાબર? ચાલો, બિંદુ 8,3 નું x અક્ષથી લંબ અંતર. કોઈ પણ બિંદુથી x અક્ષનું અંતર તે બિંદુના y યામના ધન મૂલ્ય. એટલે y યામ જો અહીંયા ધન હોય કે ઋણ હોય, આપણે એનો જવાબ ધન જ આપવાનો છે. તો 8,3 નું x અક્ષથી લંબ અંતર તેના y યામના ધન મૂલ્ય જેટલું એટલે 3 એ જવાબ છે. અહીંયા y યામનું મૂલ્ય ધન જ છે અને જો તે ઋણ હોત તો પણ અંતર આપણે ધનમાં જ જવાબ લખીશું. ચાલો, બિંદુ -2,3 નું y અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા એકમ છે. તો કોઈ પણ બિંદુથી y અક્ષનું અંતર તેના x યામના ધન મૂલ્ય જેટલું. x યામ -2 છે અને એને ધન મૂલ્ય 2 છે એટલે આપણો જવાબ આવશે 2. છે ને? એકદમ સહેલું, ખૂબ સરળ અને ઝડપથી જવાબ આવી જાય. આ બધા આપણને ગુણધર્મો આપણને ખબર હોવી જોઈએ અને તો ઝડપથી આપણને જવાબ મળી જશે. ચાલો, બિંદુ -4,6 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. આકૃતિ દોરીને કરવાની કઈ જરૂર જ નથી, આ યાદ રાખવાનું છે. અને આ તો પાયાનું છે યામ ભૂમિતિમાં. આપણે 9મા ધોરણમાં જ્યારે યામ સમતલમાં બિંદુનું આલેખન આપણે ભણ્યા ત્યારે જ આ વસ્તુ આપણે ભણેલા છે કે બિંદુનો x યામ એટલે y અક્ષથી તેનું અંતર, બિંદુનો y યામ એટલે x અક્ષથી તે બિંદુનું અંતર. ચાલો, -4,6 નું x અક્ષથી અંતર તેના y યામના ધન મૂલ્ય જેટલું
એટલે કે 6 છે. ઓકે, સરસ. 10મા પ્રકારના પ્રશ્નો છે. સમતલમાં આપેલા બિંદુથી એક્સ અક્ષ કે વાય અક્ષ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધવા. ઓકે, સમતલ પર આવેલું બિંદુ છે એ. આ બિંદુમાંથી એક્સ અક્ષ પર લંબ દોરવામાં આવે. બિંદુથી એક્સ અક્ષ પર લંબ દોરવામાં આવે તો અહીંયા છે એ લંબપાદ મળશે. અહીંયા છે આપણને લંબ, અહીંયા જે બિંદુ છે એને આપણે એક્સ અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ કહીશું, ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર. અને એના યામ શું મળશે? તો એનો એક્સ યામ આ બિંદુનો એક્સ યામ જેટલો જ મળશે અને વાય યામ હંમેશા 0 મળશે. બરાબર? બિંદુનો એક્સ અક્ષ પર જો બિંદુમાંથી એક્સ અક્ષ પર લંબ દોરવામાં આવે અને એનો લંબપાદ જ્યાં ટચ થાય છે તે બિંદુના યામ શોધવાનો હોય તો બિંદુનો એક્સ યામ એ જ લંબપાદનો એક્સ યામ છે અને વાય યામ હંમેશા 0 મળશે. અને બિંદુમાંથી જો વાય અક્ષ પર લંબ દોરવામાં આવે તો આ લંબના લંબપાદ નો જે બિંદુ છે એ બિંદુનો વાય યામ એ જ લંબપાદનો વાય યામ છે અને એક્સ યામ હંમેશા 0 થઈ જશે, કારણ કે વાય અક્ષ પર આવેલા પ્રત્યેક બિંદુનો એક્સ યામ 0 હોય છે અને એક્સ અક્ષ પર આવેલા પ્રત્યેક બિંદુનો વાય યામ હંમેશા 0 હોય છે. તો આ આપણે કાળજી કરશું કે બિંદુ એ એક્સ, વાય થી એક્સ અક્ષ પર દોરેલા લંબના લંબપાદના યામ x, 0 છે. એટલે એક્સ યામ બિંદુનો યામ હશે તે જ રહેશે, વાય યામ 0 થઈ જશે અને બિંદુથી વાય અક્ષ પર દોરેલા લંબના લંબપાદના યામ 0, y છે. એટલે જો વાય અક્ષ પર લંબ દોરીશું તો વાય યામ એમનેમ રહેશે અને એક્સ યામ એનો 0 થઈ જશે. ઓકે, ચાલો. -3, માંથી હવે આ પ્રક્રિયા ખરેખર કરવી જરૂરી નથી આપણે કે ભાઈ આ બિંદુ ક્યાં આવેલું છે અને કયા ચરણમાં છે અને -3, એ અહીંયા આવેલું છે. -3, થી એક્સ અક્ષ પર દોરેલા, અહીંથી એક્સ અક્ષ પર દોરેલો લંબ છે અને એના લંબપાદ આ છે અને એના યામ શોધવાના છે. એ લાંબી પ્રક્રિયા ખરેખર કરવાની જરૂર જ નથી. શોર્ટ ક્વેશ્ચન છે ને આપણે યાદ રાખવાનું છે. તો કોઈ પણ બિંદુથી એક્સ અક્ષ પર દોરેલા લંબના લંબપાદના યામ શું છે? તો એક્સ અક્ષ પર દોરીશું એટલે એક્સ યામ એમનેમ રહેશે, એટલે એક્સ યામ છે -3 રહેશે અને વાય યામ એ 0 થઈ જશે. તો આપણો જવાબ છે -3, અને આ જ બિંદુ પરથી જો આપણે આ જ બિંદુમાંથી વાય અક્ષ પર લંબ દોરેલો હોય અને એના લંબપાદના યામ જોઈતા હોય તો તેનો વાય યામ એમનેમ રહેશે અને એક્સ યામ 0 થઈ જશે. ઓકે, તો આપણો જવાબ આ છે. ચાલો, સમજાય છે ને? બરોબર, વેરી ગુડ. બિંદુ એ -1,5 માંથી વાય અક્ષ પર દોરેલા લંબના લંબપાદના યામ. તો કોઈ પણ બિંદુમાંથી આપણે વાય અક્ષ પર લંબ દોરીશું તો એ ના લંબના લંબપાદ કોઈ પણ બિંદુમાંથી -1,5 આ બિંદુ જો કદાચ અહીંયા હોય અને એના પર વાય અક્ષ પર આપણે લંબ દોરીએ તો આ લંબપાદ છે અને એના યામ શોધવા માટે આમ તો આલેખ કે આકૃતિ દોરવાની જરૂર નથી. એનો વાય યામ એમનેમ રહેશે અને એક્સ યામ 0 થઈ જશે. તો આ બિંદુના યામ છે એટલે કે લંબપાદના યામ છે 0,5. સરસ. નીચે આપેલી આકૃતિમાંથી બિંદુ P ના યામ, આકૃતિમાં બિંદુ P ના યામ ખાલી જગ્યા છે. તો P બિંદુ, હવે આ બિંદુ A 3,4 છે, એમાંથી આપણે એક્સ અક્ષ પર લંબ દોરીએ છીએ અને P છે એ લંબના
લંબપાદના યામ છે. તો એક્સ અક્ષ પર લંબપાદ દોરીશું તો એનો એક્સ યામ એઝ ઇટ ઇઝ રહેશે અને વાય યામ શૂન્ય થઈ જશે. તો પી બિંદુના યામ છે 3,0. ચાલો, વેરી ગુડ. 11મા પ્રકારના પ્રશ્નો છે. આપેલા 3 બિંદુઓથી રચાતા ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ શોધવા. મિત્રો, ખરેખર આ સૂત્રો છે એ તો આપણા કોર્સની આપણી બુકમાં નથી. આ જૂના જ્યારે એનસીઈઆરટી નહીં પણ જીસીઈઆરટી નો કોર્સ હતો અને ત્યારે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર ખબર છે આપણને? ત્રિકોણની મધ્યગાઓ હોય 3. આ એડી મધ્યગા, આ બીઈ મધ્યગા અને આ સીએફ મધ્યગા. ત્રિકોણની 3 મધ્યગાઓ જ્યાં પરસ્પર છેદે એને સંગમ બિંદુ કહેવાય છે. 3 રેખાઓ એક જગ્યાએ છેદે તો તેને સંગામી રેખાઓ કહેવાય. એટલે મધ્યગાઓ સંગામી હોય છે. એના મધ્ય બિંદુને, મધ્ય કેન્દ્રને જી કહેવાય છે. અને આના યામ જોઈતા હોય, જો આ x1 y1 બિંદુ હોય, આ x2 y2 યામ હોય અને આના યામ x3 y3 હોય, તો આ જી ના યામ શું થશે? જી ના યામ થશે x1 વત્તા y1 વત્તા x1 વત્તા x2 વત્તા x3 ભાગ્યા 2 અને y યામ એનો થશે y1 વત્તા y2 વત્તા y3 ભાગ્યા 2. x યામ મધ્ય કેન્દ્રનો x યામ છે x1 વત્તા x2 વત્તા x3 ભાગ્યા 3 થશે. અને y યામ છે y1 વત્તા y2 વત્તા y3 ભાગ્યા 3 છે. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એ ત્રિકોણની 3 મધ્યગાઓનું સંગમ બિંદુ છે. 3 મધ્યગાઓ જ્યાં પરસ્પર છેદે છે એ બિંદુ એ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છે. અને મધ્ય કેન્દ્રના યામ શોધવાનું સૂત્ર આપણને આ રીતે મળશે. ચાલો, A 5,7, B -4,4 અને C 2,4. હવે મિત્રો, આ મેં તમને કીધું આ જૂની બુક જે જીસીઈઆરટી ની બુક હતી એમાં આ સૂત્ર હતું. આપણી એનસીઈઆરટી ની નવી બુકમાં આ સૂત્રો નથી, આ પ્રમાણેના દાખલા પણ નથી. પણ અલગ અલગ જગ્યાએ આપણને આ પ્રશ્નો આવી શકે છે આપણી સામે. એટલે આપણે એક પણ વસ્તુ રહી ન જાય એટલા માટે આ પ્રકારના પ્રશ્નો પણ પસંદ કરેલા છે. તો A 5,7, B -4,4 અને C 2,4 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. A 5,7, B -4,4 અને C 2,4. હવે આપણને ખબર છે મિત્રો કે આ x1 y1 છે, આ x2 y2 છે અને આ x3 y3 છે. ચાલો, તો મધ્ય કેન્દ્રના યામ એટલે x1 વત્તા x2 વત્તા x3 ભાગ્યા 3. તો 5 વત્તાની પણ ઓછા, 5 વત્તા -4 એટલે 5 ઓછા 4 અને વત્તા x3 એટલે 2 ભાગ્યા 3 અને y યામ છે 7 y1 વત્તા y2 વત્તા y3 7 વત્તા 4 વત્તા 4 7 વત્તા 4 વત્તા 4 ભાગ્યા 3. x યામ થશે 5 ને 2 7, 7 માંથી 4 બાદ કરશું 3 ભાગ્યા 3 અને 7 ને 4 11, 4 15 ભાગ્યા 3. તો આપણને મૂલ્ય મળશે 3 ભાગ્યા 3 એટલે 1, 15 ભાગ્યા 3 એટલે 5. એટલે ત્રિકોણની 3 મધ્યગાઓનું સંગમ બિંદુ એટલે કે મધ્ય કેન્દ્ર
અને એના યામ આપણને મળશે 1,5. આ આપણો જવાબ છે. ત્રિકોણનું એબીસી નું મધ્ય કેન્દ્ર જી અને એના યામ છે 1,5. ચલો નેક્સ્ટ. ખરું કે ખોટું વિધાન? એક ત્રિકોણના શિરોબિંદુઓ 3,4, 7,12 અને 8,5 છે, તો તેના મધ્ય કેન્દ્રના યામ ઝડપથી ફટાફટ કરી શકાય. 3 વત્તા 7 વત્તા 8 ભાગ્યા 3 અને વાયામ માટે 4 વત્તા 12 વત્તા 5 ભાગ્યા 3. 3 ને 7 10 ને 8 18 ભાગ્યા 3 અને 4 ને 12 16 ને 5 21 ભાગ્યા 3. 18 ભાગ્યા 3 એટલે 6, 21 ભાગ્યા 3 એટલે 7. તો આ ત્રિકોણના મધ્ય કેન્દ્ર આમ 6,7 છે અને અહીંયા વિકલ્પમાં આપણે પ્રશ્નમાં 7,6 આપેલ છે. તો વિધાન આપણે ખોટું કહી શકાય. આ વિધાન ખોટું છે. ચલો, એક ત્રિકોણના શિરોબિંદુઓ 7,6, 7,3 અને 3,3 છે. તેના મધ્ય કેન્દ્રના યામ 2 વખત મેં ગણેલો છે. એક વખત તમે તમારી જાતે ગણજો. બરાબર છે? ખૂબ જ સહેલું છે. ઓકે, તો અહીં આપણે બધા જ પ્રશ્નો પૂરા થાય છે. શોર્ટ ક્વેશ્ચન્સ, હેતુલક્ષી પ્રશ્નો, તમામ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો આપણે અને એમાં બધા જ પ્રકારના પ્રશ્નો આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે. અને આટલું આ પ્રશ્નો તમે બહુ વ્યવસ્થિત રીતે કરી શકો એટલે બોર્ડની એક્ઝામ કે કોઈ પણ આપણી પરીક્ષા હોય, આપણી સ્કૂલની લેવલની પરીક્ષા હોય કે આપણી બોર્ડની પરીક્ષા હોય કે આપણી પ્રિલિમિનરીની પરીક્ષા હોય, તમામ પરીક્ષાની અંદર આપેલા આ પ્રશ્નોમાંથી જ કોઈ પ્રશ્ન નીકળી શકે. સરસ. તો આનો આપણે અભ્યાસ કર્યો. આપણે અહીંયા જ આપણા વિડીયોને પૂર્ણ કરીશું અને આપણા આગળના વિડીયો માટે આપ તૈયાર રહેજો. નવો વિડીયો નવા પ્રકરણના હેતુલક્ષી પ્રશ્નો લઈને આપણે ટૂંક સમયમાં જ આપણે આવી રહ્યા છીએ.